વડોદરાના હરણી લેક ઝોનમાં વાઘોડિયા રોડ વિસ્તારની ન્યૂ સનરાઈઝ શાળાના બાળકો પ્રવાસે ગયા હતા અને બોટમાં બેસતા અકસ્માતે 14ના મોત થયા. 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત. આપણી સાથે ડીઓ કચેરી ખાતે મુખ્ય અધિકારી વ્યાસ સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, સૌથી પહેલા તો કેટલો ગંભીર મામલો છે, શાળાની શું જવાબદારી, કેમ કે એ લોકો ત્યાં લઈ ગયા અને તે બાદ આ પ્રકારની ઘટિત ઘટના બની છે. બાળકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યા. ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને શાળાની એટલી જવાબદારી બને છે કે જ્યારે બાળકોને સાથે લઈને જાય છે તો બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એમની જવાબદારી બને છે. સાથે સાથે સ્થળ ઉપરના જે એજન્સી હતી એની પણ જવાબદારી બને છે, પરંતુ શિક્ષણના પક્ષે જોઈએ તો શાળાની શિક્ષકો જે એમની સાથે હતા એમણે બાળકોની દરકાર અને સુરક્ષા જોવી એ એમની જવાબદારી છે. કેમ કે 2 શિક્ષિકાઓ તેમણે પણ લાઈફ જેકેટ પહેર્યા હતા અને તે પણ મોતનો ભોગ બન્યા છે. તો આ પ્રકારની તેમની બેદરકારી બાળકો માટે પણ ભારે પડી. કયા પ્રકારના શિક્ષણાત્મક પગલાં આપના દ્વારા લેવા? સંસ્થા પાસે અમે સંપૂર્ણ વિગતો મંગાવી છે કે પ્રવાસની જવાબદારી કોને સોંપવામાં આવી હતી અને એનું સંકલન કરતા કોણ હતું. ઈચ્છનીય હતું કે આવી જોખમી મુસાફરી શિક્ષકો દ્વારા જ ટાળવામાં આવે અને આ વિષયથી દૂર રહે અને યથાયોગ્ય ફોરમમાં એજન્સીની જે નિગ્લિજન્સી છે એની ફરિયાદ કરી શક્યા હોત. તો આ બાબતે સંસ્થા પાસેથી વિગતો મેળવી અને જવાબદાર સામે પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવશે. મારો છેલ્લો સવાલ, જ્યારે આ પ્રકારના પ્રવાસો શાળા તરફથી આયોજન કરવામાં આવે છે, કેમ કે નદી, તળાવ, સમુદ્ર આ પ્રકાર એટલે એક કહી શકાય કે જોખમભરી બાબત. આવા સંજોગોમાં શાળા તરફથી ડીઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે, નથી હોતી? કયા પ્રકારે આગળ વધવાનું હોય છે તે લોકોને નીતિ નિયમો? ખૂબ શાળાથી વોકિંગ ડિસ્ટન્સમાં એક્સપ્લોઝર વિઝિટ હોય, જેમ કે પોસ્ટ ઓફિસ કે કોઈ અન્ય સંસ્થાનો જોવા માટે વિદ્યાર્થીઓ જતા હોય વોકિંગ ડિસ્ટન્સમાં, એવા કિસ્સાઓમાં મંજૂરીની અપેક્ષા નથી હોતું. પરંતુ જ્યારે પ્રવાસ, પિકનિક કે તેવા કોઈ પણ વિષયમાં વિદ્યાર્થી જતા હોય છે તો સરકારની સ્થાયી સૂચનાઓ છે કે તે બાબતની વિગતો રજૂ કરી અને કચેરીમાંથી મંજૂરી મેળવવાની રહે છે. આ કિસ્સામાં કચેરીમાંથી અમને કોઈ પ્રકારની મંજૂરી મેળવેલી નથી. ડીઓ કચેરીના મુખ્ય અધિકારી વ્યાસ સાહેબ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે શાળાની પણ અહીંયા બેદરકારી સામે આવી રહી છે. શાળાને નોટિસ અપાઈ છે, તેમના પણ જવાબ તલબ કરી અને જે પ્રકારે સરકારી ધારા ધોરણ મુજબ કાર્યવાહી થાય તે પણ કરવામાં આવશે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.